દાહોદના કેટલાક લોકો અજબ પણ છે અને ગજબ પણ છે. અહીંયાના જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા પ્રકારના ગુનાઓ પણ યોજાય છે, પરંતુ પોલીસની તટસ્થ અને નિષ્પક્ષ તપાસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થઈ જાય છે. જે લોકો ખોટા બની અને પોલીસમાં ફરિયાદ નોંધાવે છે ત્યારે તે લોકો પોલીસને ગાંડી સમજે છે, પરંતુ પોલીસ પણ ક્યાં પીછેહટ કરે તેવી છે. એવો જ એક નવો કિસ્સો દાહોદ તાલુકાના ખંગેલા ગામે બનવા પામ્યો છે, જેમાં 2 દિવસ અગાઉ ધેડ ફળિયાના હસુભાઈ નુરજીભાઈ મેળાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો હતો, જેમાં ગામના 7 જેટલા ઈસમો લાકડીઓ અને છરી લઈ રાત્રિના સમયે તેના ઘરના દીવારમાં બાકોરું પાડી લૂંટના ઈરાદે મકાનમાં પ્રવેશ કર્યો હતો અને હસુ નુરજી મેળાને હાથમાં ચપ્પુ મારી માથાના ભાગે લાકડી વડે માર મારી ઘરમાં મૂકેલા 3 થી 4 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવી અંધારામાં ભાગી ગયા હતા તેવું સોશિયલ મીડિયામાં જણાવવામાં આવ્યું હતું. જે બાદ આ મામલે કતવારા પોલીસ મથકમાં જાણ કરી હતી. જે બાદ ડીવાયએસપી જગદીશ ભંડારીની નિગરાનીમાં પોલીસે તેમની રીતે તપાસ આદરતા ચોંકાવનારા ખુલાસા થયા હતા અને ગામના 7 લોકો સામે ધાડ લૂંટની ફરિયાદ પોલીસમાં દાખલ કરવા અરજી આપનાર ફરિયાદી જ આરોપી તરીકે સાબિત થયો હતો. જેમાં ફરિયાદ કરનાર હસુ નુરજી મેળા અને સામેવાળા 7 ઈસમો સાથે અગાઉ કોઈક કારણોસર ઝઘડો તકરાર થઈ હતી, જેમાં સમાધાન પેટે નક્કી થયેલી રકમ ન આપવી પડે તે માટે હસુ નુરજી મેળાએ પોતાના ભાઈ તેમજ અન્ય ઈસમ સાથે મળી પોતાના ઘરની દીવારમાં બાકોરું પાડી ઘરમાં મૂકેલી રોકડ રકમ તેમજ ચાંદીના દાગીના ઘરના લોટના ડબ્બામાં છુપાવી દેવામાં આવ્યા હતા. જે પોલીસે તપાસ દરમિયાન રોકડ રકમ લોટના ડબ્બામાંથી તેમજ ચાંદીના દાગીના ઘરના માળિયામાંથી પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે લૂંટનો ખોટો તરખાટ ઊભો કરવા તેમજ પોલીસમાં ખોટી અરજી કરી પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસમાં 3 ઈસમો સામે કતવારા પોલીસે ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. આ મામલે સમગ્ર પ્રકારની માહિતી ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીએ આપી હતી. સાંભળીશું તેમને. બનાવ હકીકત એ પ્રકારની છે કે કતવારા પોસ્ટેના ખંગેલા ગામે ઘેડફળિયામાં હસુભાઈ નુરજીભાઈ મેળા નામના વ્યક્તિએ ગઈકાલે એક વિડીયો વાયરલ કર્યો હતો કે જે વિડીયોમાં પોતે એવું કહેતા હોય છે કે પોતાને રાત્રિના સમયે 7 જેટલા એના ગામના જ લોકો આવી લાકડી વડે છરી વડે માર મારે છે. એમના ઘરમાંથી 3-4 લાખ રૂપિયાની મોટી રકમ ચાંદીના દાગીના વગેરે લૂંટી ગયેલા છે. એ પ્રકારની એમણે વિડીયો બનાવ્યો હતો. આ અન્વયે તેઓ પછી પોસ્ટે પણ આવ્યા હતા અને પોસ્ટે ખાતે એમની વિગતવાર પૂછતાછ કરતા ટેકનિકલ અને સાયન્ટિફિક રીતે એનાલિસિસ કરતા એવું જણાવ્યું હતું કે સમગ્ર ફરિયાદ છે કે સમગ્ર બનાવની હકીકત છે એ બિલકુલ ઉપજાવી કાઢેલી અને તદ્દન જૂઠી છે. જે અન્વયે તેમને પોલીસ દ્વારા જોડે રાખી તેમનું ઘર ચેક કરતા તેમણે જે કીધું હતું ગુનામાં જે ચાંદીનો માલ ગયેલો કે રોકડ રૂપિયા ગયેલા એ પોતાના ઘરમાં લોટના ડબ્બામાંથી અને પોતાના માળિયામાંથી સંતાડેલા મળી આવ્યા હતા. હકીકત એ પ્રકારની હતી કે સામેવાળા લોકો જોડે અગાઉ એમને કોઈ તકરાર થયેલી હતી કોઈ બાબતે, જે બાબતે તેમનું પંચરાય સમાધાન થયું હતું, જેમાં કોઈ લીધેની વાત થઈ છે. તો જે બાબતે પૈસાની લેદેની વાત હતી એ બાબતને અનુસંધાને પોતે નારાજ થઈ અને સામેવાળા લોકોના નામ લખાવી તેમના ઉપર લૂંટ કે ધાડના ગંભીર પ્રકારના ગુનામાં સંડોવવાની કોશિશ કરવાનો પ્રયત્ન કર્યો છે. જે બાબત ખોટી જણાયા હતા પુરાવાના આધારે તે વ્યક્તિના વિરુદ્ધ પોલીસને ખોટી માહિતી આપવા માટે બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં એમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.